જેતપુરમાં વીર ચાંપરાજવાળા બાપુના મૂર્તિના અનાવરણને 12 વર્ષ પૂર્ણ થતાં રેલીનું આયોજન કરાયું। જેતપુરમાં વીર ચાંપરાજવાળા બાપુના પ્રતિમાના અનાવરણના 12 વર્ષ પૂર્ણ રેલીનું આયોજન। જેતપુર ખાતે વીર ચાંપરાજવાળા બાપુની પ્રતિમાના અનાવરણને 12 વર્ષ પૂર્ણ થતાં જેતપુર તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ તેમજ આગેવાન તેમજ વીર ચાંપરાજવાળા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાઠી ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ શોભાયાત્રા વીર ચાંપરાજ બારી પાસેથી થઈ સારણના પુલ પરથી પસાર થઈ શહેરના રાજમાર્ગો પર ફરી ચાંપરાજવાળા ચોક સુધી પહોંચી ચાંપરાજ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ રેલીમાં આજુબાજુ પંથકના તમામ ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા। આ રેલીનો આગળ ઘોડેબાજો કરતા શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું। જેતપુરના આજે ચાંપરાજવાળાની મૂર્તિ અનાવરણ પ્રસંગે ચોટીલા દરબાર, જસદણ દરબાર તેમજ ચાંપરાજવાળા પરિવાર અને અનેક રાજવી પરિવારે, જેતાણી ડેલી અને વિરાણી ડેલી સમસ્ત રાજવી પરિવારે વીર ચાંપરાજવાળાના બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ રેલી બાદ જેતપુર તીનબત્તી ચોક મેદાનમાં વીર ચાંપરાજવાળા બાપુના પ્રતિમા અનાવરણના 12 વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે રેલી યોજાઈ, જેમાં હજારોની સંખ્યામાં લોકમેદની ઉમટી। બ્યુરો રિપોર્ટ આશીષભાઈ પાટડિયા। ઓકે, તમારું નામ? મારું નામ જમભાઈ બસિયા, જેતપુર। આજે વીર ચાંપરાજવાળા બાપુને અમે જ્યાં મૂર્તિ સ્થાપના કરી છે એના 12 વર્ષ પૂરા થયા છે। દર વર્ષે 12 વર્ષથી અમે બાપુની શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ। હજારો માણસો આવે છે, અમારો સમાજ પણ હોય છે, અમને જ્ઞાતિઓ પણ બધી બહુ જાજી હોય છે, બસો સવારો બહુ હોય છે। એટલે બાપુની બારી એ કહેવાય, આપણે બાપુની બારી એ બારી હતી ખાકામટીથી લઈ અને અમરનગર રોડ ઉપર થઈ અને બાપુના ચોક ચાંપરાના ચોકમાં અમે આવીએ છીએ। એમાં હજારો માણસોની મેદની હોય છે અને બાપુની શોભાયાત્રા બહુ જોરદાર રીતે કાઢીએ છીએ, રંગે ચંગે ઉજવીએ છીએ 12 વર્ષથી અને હજારો માણસોમાં હોય છે।